हाय गाइस, स्वागत है मेरे एक नई और वीडियो में। तो स्वागत છે બધાનું। તો આજે હું બનાવું છું પાતરા। ગુજરાતમાં આ ડીશ બહુ વખણાય, બહુ ખવાતી છે। તો સૌથી પહેલાં મેં પાતરાના પાન લઈ લીધા છે, તેની આપણે રગુ કાઢવાની હોય છે। એ રગુ ના કાઢીએ તો આઈ થિંક પાતરા થોડા કડવાય શું થઈ જાય, એટલે હંમેશા એની રગુ કાઢી લેવાની। પછી વેલણો એનાથી એકવાર વણી નાખવાના, જેનાથી એની આજુબાજુની બી રગુ એ બી બધી નીકળી જાય। પછી બધાને એકદમ બરાબર રગુ કાઢી લેવાની। જો હું બધાની સરખી રગુ કાઢી લઉં છું, જેથી આપણા પાતરા એકદમ સારા સોફ્ટ બને બધા પાંદડાની। હવે આપણે બેટર બનાવીશું। તો મેં એ ચણાનો લોટ લીધો છે, એમાં જીરું પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું, હળદર, મીઠું બધું વધારે નાખવાનું છે, જેમ કે પાંદડા બી આવશે। પછી કાશ્મીરી લાલ મિર્ચ, ખાંડ અને લીંબુ નાખીશું। લીંબુ મેં 2 નાખેલા છે, તમે તમારી ખટાશ પ્રમાણે લીંબુ નાખી શકો છો। પછી આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરવાના છે। એમાં કોઈ બી લમ્સ ના બનવા જોઈએ, ધ્યાન રાખજો, લમ્સ બનવા ના જોઈએ। પછી આપણે આ પાંદડાના પાન લીધા છે, એમાં જો જેવી રીતે કરે છે એવી રીતે જ તમને બધાને કરવાનું છે। બેટર બહુ પતલું ના હોવું જોઈએ, ના બહુ જાડું હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ। એને એકદમ પાંદડા ઉપર પાંદડા 4 પાંદડા એક બીડું વાળવામાં આપણે એને જોશે। 4 પાંદડા, આ ત્રીજું પાંદડું છે, સેમ જ રિપીટ કરવાનું છે। આપણે જેમ પહેલું કર્યું એમ જ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ તક રિપીટ કરવાનું છે। આ જો આ મારું ચોથું પાંદડું આવ્યું, એની ઉપર બી મેં લખ્યું। પછી એને જેવી રીતે ફોલ્ડ કર્યું છે આજુબાજુથી, એવી રીતે જ આપણે એને ફોલ્ડ કરીશું। એકદમ સારી રીતે ફોલ્ડ કરવાનું છે, ધ્યાન રાખજો કે કોઈ બી આજુબાજુથી એકદમ ચોરસ હોવું જોઈએ, જેવી રીતે જોઈને। પછી આજુબાજુ બેસન ચણાનો લોટનો જે આપણે લેપ બનાવ્યો હતો તે બી લગાડતું જવાનું છે, અને બી એકદમ સારી રીતે એનું બીડું વાળી દઈશું। તમારી પાસે ઓલું હોય, દોરી હોય યા એવું હોય ને એને ધાગો, તો એને બાંધીને બી તમે સ્ટીમ કરી શકો છો, પણ ચાલે। પછી મેં સ્ટીમરમાં મૂકી દીધા, આઈ થિંક 30 મિનિટ તો રાખવાના જ છે। પછી આપણે એને કાપી લઈશું એકદમ ફાઇનલી તો ને, ગોળ તમે તમારા હિસાબથી રાખી શકો છો। પછી એને એકદમ સારી રીતે કાપીને આપણે એને વઘાર કરીશું। તો વઘારમાં સૌથી પહેલાં તેલ લઈશું, એમાં પછી રાઈ, જીરું અને આ બધું નાખી દેવાનું। કોઈ બે ફાલતુનું નહીં કરવાનું। એન્ડ એ બની ગયું।